નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે વિડીયોમાં વાત કરશું પીએમ પોષણ યોજના અંતર્ગત કલેક્ટર કચેરી ભાવનગરમાં સુપરવાઇઝર માટેની જે ભરતી જાહેરાત આવી છે મિત્રો, તેના વિશે વિગતવાર વાત કરવાના છે આપણે। જગ્યાઓની વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા સુપરવાઇઝર માટેની આ ભરતી જાહેરાત આવી છે મિત્રો। હંગામી સરકારી નોકરી માટેની આ જાહેરાત છે। વિડીયોમાં આપણે જોશું કે શું લાયકાત હશે, વયમર્યાદા શું હશે, અગત્યની લાયકાત તારીખ શું હશે, તેમજ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। જોઈએ વિગતવાર આપણે। તમે જોઈ શકો છો અહીંયા પીએમ પોષણ યોજના અંતર્ગત કલેક્ટર કચેરી ભાવનગરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત આ ભરતી જાહેરાત આવી છે મિત્રો। ભાવનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે। જગ્યાઓ વિશે માહિતી મેળવીએ મિત્રો। તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 2 જગ્યાઓ છે અહીંયા, જેના માટે માસિક વેતન આપણે 15,000 મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે સ્નાતકનો કોર્સ કરેલો હોવો જોઈએ, તેની સાથે સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, તેમજ કોમ્પ્યુટર જ્ઞાનની જે ચકાસણી ટેસ્ટ લઈને કરવાની રહેશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે મિત્રો। અનુભવની વાત કરીએ અહીંયા તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તે ફરજિયાત છે મિત્રો। ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ છે તે પણ અહીંયા અગ્રતા આપવામાં આવશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને પણ અગ્રિમતા આપવામાં આવશે, તેમજ પીએમ પોષણ યોજના અનુભવને જે અહીંયા પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। એટલે કે જે ઉપર મુજબનો જે અનુભવ છે મિત્રો, જે ડેટા એન્ટ્રી ઓપરેટર, ડેસ્કટોપ પબ્લિકેશન આસિસ્ટન્ટ તેમજ પીએમ પોષણ યોજનાનો અનુભવ હોય તો તેને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે મિત્રો। હવે બીજી જે પોસ્ટ છે મિત્રો, 18 જગ્યા માટેની જાહેરાત છે એવી તાલુકા પ્રધાનમંત્રી પોષણ યોજના સુપરવાઇઝરની જે જગ્યા છે તેના વિશે જોઈએ આપણે। તો મિત્રો કુલ 18 જગ્યા માટેની આ જાહેરાત છે। માસિક વેતન આપણે 15,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા ગ્રેજ્યુએટ ઇન સાયન્સ કરેલું હોવું જોઈએ, તેમજ કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઈને કરવાની રહેશે, એટલે કે આપણી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। અનુભવની વાત કરીએ અહીંયા તો 2 થી 3 વર્ષનો વહીવટી એડમિનિસ્ટ્રેટિવ કામનો અનુભવ હોય તો તે અહીંયા અનુભવ તરીકે માન્ય રહેશે। પીએમ પોષણ યોજનાના અનુભવને પણ અહીંયા માન્ય। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા પીએમ પોષણ યોજનાના સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે અરજી કરનાર જે ઉમેદવારોની ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે ઉંમરની જે લિમિટ છે મિત્રો 18 વર્ષથી નીચે ન હોવી જોઈએ, તેમજ 58 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે મિત્રો। આ જે જગ્યાઓની ભરતી છે તે 11 માસના કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર છે, ડીએસઓની જે કચેરી છે પીએમ પોષણ યોજના ભાવનગરની કચેરીમાંથી તમે મેળવી શકશો। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં અથવા તો રજિસ્ટર એડી પોસ્ટમાંથી તમે મોકલવાની રહેશે મિત્રો। નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં, એટલે કે સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે અહીંયા ધ્યાને લેવામાં નહીં આવે। તમે જોઈ શકો છો અહીંયા 14 માર્ચ 2024ના રોજ આ જાહેરાત આવી હતી, જેના 10 દિવસની અંદર આપણે આપણું જે અરજી છે તે પોસ્ટ થ્રુ મોકલવાની રહેશે મિત્રો। એટલે કે લાસ્ટ ડેટ અહીંયા 24 તારીખ માની શકાય। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ભાવનગરની કચેરીના નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ, પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ભાવનગર દ્વારા લેખિત જણાવવામાં આવશે। મિત્રો તમે જોઈ શકો છો આ પીએમ પોષણ યોજના અંગેની આ સમગ્ર જાહેરાત હતી મિત્રો। સુપરવાઇઝર તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની આ જગ્યા 11 માસના કરાર આધારિત જે જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો આપણા ગ્રુપમાં, તેમજ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી નવી ભરતીઓ તેમજ યોજનાઓ વિશેની માહિતી આપને મળતી રહે। વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે। વધુ માહિતી માટે તમે સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો। થેન્ક યુ।